બોલો શ્રી સદગુરુ દેવની જય. સત્ય સનાતન ધર્મ કી જય. સદગુરુ શ્રી ભિખારામ બાપુનો જય. સર્વે સંતનો જય. બ્રહ્મનિષ્ઠ બ્રહ્મક્ષોત્રિય અનાથોના નાથ, ગરીબોના બેલી, લાખો જીવોના તારણહાર, દયાના સાગર, કરુણાના સાગર, પરમ કૃપાળુ, પૂર્ણ બ્રહ્મચિદાનંદ સ્વરૂપ એવા સદગુરુ દાતાના ચરણોમાં દાસના અનંત કોટી નમસ્કાર. અત્રે ઉપસ્થિત વ્યાસપીઠને દીપાવનાર મહાનુભાવો તથા તે ઉપસ્થિત સર્વ જિજ્ઞાસુ વંશોના ચરણોમાં દાસના જય ગુરુદેવ. મને તો આમાં કોઈ સમજણ પડતી નહીં, પણ મને પહેલો ગોઠવું ત્યારે લોકો મને ગોબલામ જન્મ્યો છું, ગામથી પાછા દોણું છું, વગડામ પડી જઉં છું, ઠેફો બાપુ છું, નાજી બાપુ એવું ગજાળાની પૂંઠી બોળ માર્યું છે. શું કેવું તમારે કોઈ કેવું છે? નંબર આવે કહેજો. સત્સંગ જીવનમાં એક જ વાર થાય, પછી સમયને અનુલક્ષીને જે ચર્ચા થાય ને સમાગમ કહેવાય, સત્સંગ કહેવાય નહીં. સત્સંગ જે દિવસે સદગુરુનું સાનિધ્ય મળ્યું, તન મન ધન અને શીશની કુરબાની કરી, અને એ દિવસે સદગુરુ દેવે આપણને આપણી અનુભૂતિ કરાવી. અનુભવ નહીં, અનુભૂતિ. તમને તમારા સ્વનો અનુભવ કરાય, એનું નામ સત્સંગ. પછી બધો સમાગમ. આ જીવનમાં એક જ વાર થાય. તમે ચોપ પાડો એટલે લાઈટ થાય, પણ બલ્બ ઉડી ગયેલો ના હોય તો થાય, ને કે કદી ચોપો પાડ કરો તોય થાય નહીં. થાય એટલે સદગુરુ એક પાવર છે. શું છે? સદગુરુ એક પાવર છે. પાવર દોયડામાં જાય આવે બધું થાય, પણ દેખાય નહીં. અને એ પાવર તમે જેમાં વાપરો એમાં ના વોલ્ટ પ્રમાણે એ કામ કરે. ફ્રીજમાં ઠંડકનું કામ કરે, પંખામાં વાયરાનું કામ કરે, મોટરને ચોપ પાડો, બંબો બહાર પાડે. પણ પાવર એનો એ જ છે, એકનો એક જ પાવર છે. એમ પરમ તત્વ ચૈતન્ય એક જ છે. અને જેને કીધું કે ભાઈ આ સર્વ વ્યાપક છે. વ્યાપક એટલે આ દેહની અંદર એક જ તત્વ ના હોય પવનનું તો આ દેહ પડી જાય, ર નહીં. પાણીનું તત્વ ના હોય તો પડી જાય, પૃથ્વીનું તત્વ ના હોય તો પડી જાય, અગ્નિનું તત્વ ના હોય તો પડી જાય, ને આકાશનું તત્વ ના હોય તો પડી જાય. આ બધા અલગ અલગ સ્વરૂપે બધા પોચ તત્વો ચેતન છે. પણ પોચ તત્વ ત્રણ ગુણમાં ભર્યા એટલે આઠનો આ બન્યો ઠાર, જેનો પ્રકૃતિ શરીર કહેવાય. આ એક જળ પથ્થર બન્યો, આમાં તમે ચેતન છો. તમે છો તો તમે મારા હોમું જોઈ રહ્યા છો, તમારા કોણ આ વાત સાંભળી રહ્યા છે, માથું હલે છે. તમે નીકળી દો એટલે બધું થત. જોવાનું બંધ, સાંભળવાનું બંધ, બોલવાનું બંધ, હાથ હલાવવાનું બધું બંધ. તમારા લીધે આખું વિશ્વ દેદીપ્યમાન છે. તમે નીકળી દો એટલે હું તમારા માટે શું જ નહીં. હું શું જ નહીં, તમે જ છો. અને પછી તમે માંથી નીકળ્યા ને ખસ્યા ને એટલે બધું આને મળતું કહેવાય. અડવાથી અભળાવાય અને જોવાથી બીક લાગે. અને જેને સદગુરુ સેવ્યા નહીં એ બધા જીવતો મળતો જ માની લેવાનું. જેને સદગુરુનું સાનિધ્ય મેળવ્યું નહીં, ગુરુ સદગુરુમાં ભેદ છે. ગુરુ હદ છે, સદગુરુ અનહદ છે. ગુરુ છે જલાવે, સદગુરુ મેલાવે. ગુરુ છે ઉપડાવે, સદગુરુ ઉતરાવે. માથા હાથ દે, કોનમાં ફૂંક મારે, ગળામાં કંઠી બાંધે, હાથે દોરો બાંધે, એનું નામ ગુરુ. ગુરુ ગુણાકાર કરાવે એટલે લોબુ થાય. સદગુરુ મળે તો બાદ બાકી કરાવે. આ પાંચ તત્વ એ તું નથી, તું એનાથી પર છે. સામ્યદ્વૈત મહાવાક્ય છે, તત્વમાંથી તત્વોને જાણનારો તું તત્વોથી પર છે.
આ દેહની બાદ બાકી કરાવી નાખ. પાંચ તત્વે તું નહીં તું એને જાણવા વાળો એનાથી ન્યારો છે. પાંચ પ્રાણે તું નહીં તું એને જાણવા વાળો ન્યારો છે. પાંચ કર્મ ઇન્દ્રિય તું નહીં તું એને જાણવા વાળો ન્યારો છે. પાંચ જ્ઞાન ઇન્દ્રિય તું નહીં તું એને જાણવા વાળો ન્યારો છે. ચાર અંતઃકરણે તું નહીં તું એને જાણવા વાળો ન્યારો છે. ત્રણ ગુણે તું નહીં તું એને જાણવા વાળો ન્યારો છે. 52 તત્વનો આ દેહ બનેલો છે. 5 તત્વને 25 પ્રકૃતિ મળીને 30, 10 ઇન્દ્રિયો મળીને 40, 5 પ્રાણ મળ્યા એટલે 45, 4 અંતઃકરણ મળ્યા એટલે 49 અને 3 ગુણ મળ્યા એટલે 52. આ 52 તત્વના દેહની અંદર તમે કોણ છો? તમે બધા હાલતા ચાલતા દેવ છો. આ ઉપર બેઠો હાલતો ચાલતો દેવળ છે. આ દેવળમાં રહેવાવાળા અને માનવ મંદિર કીધું. આ મંદિરમાં રહેવાવાળા તમે મૂળ માલિક કોણ છો? આ દેવળમાં રહેવાવાળા તમે દેવ કોણ છો? એમને હું ભલા માણસ ઊંધું ગાલીને મંડ્યા છો. અરે ના હોય દેવાળી આમાં દેવ ઝાલર કુટો જખ મારવા વગાડું છે. નક્કી કરકા હવે સાચો ગંડ વગાડીને મરીએ તો મેળ પડે એવો નહીં. ગાના બજાના લોક દીધા સબ રોંગ નિશાના. ગાવું બતાવે કોઈ ભક્તિને એક મનોરંજન છે, આનંદ. આ તો મન બુદ્ધિ વાણી ના પહોંચે એ સ્ટેજની વાત છે. વાણી શકે ના વર્ણવી મારા સદગુરુનું સ્વરૂપ. વાણીએ કોમ આલે એવી નહીં, પણ આ તો આ નેતા એક સ્ટેપ નેતા આવીને બોઘા પાડવાના ચાલુ કર્યા છે. અને આ બધો ઠોકરો ફૂટી જવા વાળો છે. એ કઈ વાળું નહીં. એટલે જીવોના આધારે કોઈ સદગુરુ ખોલી કાઢજો. સદગુરુના શરણમાં જઈને સમર્પણ થઈ જજો તો આ વાતની સમજણ પડશે. એટલે 5 મિનિટનો સમય છે. 1 મિનિટ બાકી છે. હું પૂરું કરું. બોલો સદગુરુ દેવાની જય.